મારો અવાજ ન્યૂઝ આજે આપણે આવી છીએ વિજાપુરના માડી આશ્રમની પાછળ જ્યાં વસાહત હતી, જે છાપરા હતા તે આજે જૂથ પંચાયત દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. તો આપણે તેમના જોડેથી જાણીશું કે શું કારણથી આજે આ છાપરાઓને તોડવામાં આવ્યા છે ને આ લોકો કેટલા વર્ષોથી અહીંયા વસવાટ કરતા હતા. અમે સાહેબ 70 વર્ષથી માણીબેન નામ છે મારું. મારા પપ્પા હતા, હું અહીં પિયરમાં રહું છું. મારા પપ્પા હતા મારો જન્મ અહીંનો છે. અહીં મારા પપ્પા 70 વર્ષથી રહેતા હતા. અમારા ઠેર સુધી મોટા મોટા વાડા હતા, તાણા અહીં જંગલ હતું, જંગલમાં પડ્યા રહેતા હતા. અમે અહીં મારા પપ્પાને રહેતા 70 વર્ષ, મને રહેતા મારો જન્મ અહીંનો છે. હા, અમે રહેવાનો, અમે પહેલાં પાણીનો ટાંકો નહોતો તો ટાંકો બનાવવા માટે અમારા વાડા હતા મોટા મોટા. તો જંગલ કાકાની જગ્યા હતી તો અમારા એ જગ્યા પાડી અને કાયદેસર અમને પંચાયતે માપીને ગાળા આપેલા, એમની રાહતની ઈંટો આપેલી, નિમના ગાળામાં બેઠેલા છીએ. અત્યારે હાલમાં પહેલાં એ વખત અમને એમને બેહાડે આપ્યા. અત્યારે બી નોટિસો આપી અમે કીધું અમને તમે સગવડ કરી આલો, અમે જતા રહીશું. જેવું તમે અમને અહીં પહેલાં કરી આલ્યું છે એવું અમે બીજી માંગ કરી તો કહે છે ના, તમને કંઈ ના મળે. આ માડી આશ્રમ એરિયો કહેવાય છે અને મરચીના આગળ છે કાચા છાપરા છે. અમે વર્ષોથી રહીએ સાહેબ. અહીં જંગલ હતું, આ સોસાયટી, આ લાઇટ હતી, મીટરો હતી, બધું હતું, બધું પાણી બાણી બધું હતું. અહીંયા બધું કાંઈ બધું કશું જ નતું. આધાર કાર્ડ વસવાટ કરો છો તેમ છતાં આજે તોડી કેમ નાખવામાં એમ કહે છે કે અમને સોસાયટી વાળા કે અરજીઓ કરે છે, સોસાયટી વાળા ના પાડે. હા, સોસાયટી વાળા ના પાડે. આ વસ્તી ગરીબ પ્રજાને કાઢો. આટલા વર્ષથી અમે અહીંયા રહીએ છીએ પણ અમારે જવાનું ક્યાં અમારે છે ને કોઈ તકલીફ નહીં. પંચાયત વાળા એમ કે છે કે અમને તમે નડતા નથી. સોસાયટી વાળા કે સોસાયટી વાળા નડે છે. સોસાયટી વાળાનું કેવું એમ છે કે પંચાયત વાળા એમ કે તમે સોસાયટી વાળા અંગત મિટિંગ કરો. તો સાહેબ સોસાયટીમાં અમે જઈએ છીએ, અમારી કોઈ મિટિંગ નહીં કે ધક્કા મારી કે તમને તો પડાવવા તમને કઢાવવાના જ છે. મિટિંગ કરવા ગયા તો એ લોકો એમ કે છે અમને કોઈ નડતા નથી. તો અમે તલાટી સાહેબ જોડે ગયા તો એ સાહેબ એમ કે છે તમે કોઈ સગો ને આ મારો રસ્તામાં બધો રસ્તામાં જગ્યામાં બધું નાખ્યું છે. હવે અમારે જવાનું ક્યાં રસ્તામાં? આ છોકરાઓ જવાન છોડીઓ છે, 6 હાથ છોડીઓ છે. અમારા આવી છોડીઓ લઈને આજે અહીંના રહેતા રહેવાસીઓ, આજે છાપરામાં રહેવાસીઓને એવું કહેવું થાય છે કે પાછલા 70 વર્ષથી અમે અહીંયા વસવાટ કરતા હતા, તેમ છતાં આજે અમને કોઈ પણ નોટિસ આપ્યા વગર આ છાપરાઓ તોડી નાખવામાં આવે છે. તેમને આપી છે પણ તોય છતાં અમે કઈ અમને સગવડ કરી આપો. અમારે આવી જવાન છોડીઓ લઈ ક્યાં જવાનું? તેમને પૂરી અસુવિધા છે અહીંયા રહેવાની. તેમના માટે હાલ ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. તો આપણે અહીંના જૂથ પંચાયતના અધિકારીઓ જોડેથી જાણીશું કે શું મેટર છે એના પાછળ. વિજાપુર માડી આશ્રમની પાછળ છાપરાઓમાં આજે ડિમોલિશનનું કામ જૂથ પંચાયત દ્વારા કરવામાં આવ્યું. આજરોજ ટીપી રોડ માડી આશ્રમની પાછળ રહેતા છાપરાઓમાં જૂથ પંચાયત દ્વારા રસ્તા પૈકીમાં ડિમોલિશનનું કામ ચાલુ કરવામાં આવ્યું. જેમાં સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે અમે ઘણા વર્ષોથી અહીંયા વસવાટ કરીએ છીએ, તેમ છતાં અમને અહીંથી ખાલી કરાવીને અમારા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને અમને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. અહેવાલ અલ્તાફ પઠાણ, વિજાપુર. દિલીપ પટેલ. દિલીપભાઈ, આજે અહીંયા માડી આશ્રમની પાછળ જે વસવાટ છે, જે છાપરાઓ છે, તે લોકોને એવું કેવું થાય છે અમે પાછલા 70 વર્ષોથી અહીંયા રહીએ છીએ, તેમ છતાંય આજે દબાણ હટી દેવામાં આવ્યું, તો તેનું કારણ શું છે? આની પાછળ રહેતી વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ તથા પબ્લિક દ્વારા આ દબાણ કઢાવવા માટે વારંવાર અરજીઓ કરવામાં આવેલી છે વડી કચેરીએ. ત્યારબાદ અહીંયાના લોકોને વારંવાર નોટિસ આપીને એમને રહેઠાણ બદલવા માટે પણ જાણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ ગઈકાલ સુધી એમને સૂચિત કરેલું કે ભાઈ તમે તમારું રહેણાંક બદલી દો, અહીંયા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવવાની છે. એમાં સાહેબ એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ સુવિધા કરી? જો સુધી એમના જોડે બિનપરવાનગી આવાસ હોય ત્યાં સુધી આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકતા નથી. બરાબર. હવે જ્યારે એમના જોડે બિલકુલ આવાસ ના હોય તો આપણે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અન્ય પ્લોટ માગણીની બધી વ્યવસ્થા કરી શકીએ. સરકારશ્રીનું એવું કહેવું થાય છે કે અમુક વર્ષો પછી એમને જ્યાં રહેતા હોય ત્યાંથી વ્યવસ્થા કરી આપવામાં આવે છે, તો તે બાબતે શું? એ પ્રમાણે એની ગામતળની જમીનો અને જે ઉપલબ્ધ હોય એ પ્રમાણે અહીંયા ગ્રામ પંચાયતનું બોર્ડ, ડીપી જે રીતે વસેલા છે અને આ જે રસ્તા પૈકીની જમીનો છે તેના અંદર એ રેગ્યુલાઇઝ થઈ શકે એમ નથી. તો સાહેબ હાલ એમના માટે શું સુવિધા કરવામાં આવશે? હાલ એમને રહેવાની
એના માટે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે એમને અગાઉથી નોટિસ આપીને જાણ કરી આ તારીખે તમારું દબાણ દૂર કરવામાં આવશે તો એની વ્યવસ્થા તમે એમને જાતે કરવાની જ્યારે એમને આવાસ ના હોય ત્યારે એના માટે અમે અલગથી એના ફોર્મ ભરીને એની જે વ્યવસ્થા કરવાની છે જો એમનું દબાણ હોય તો અમે એને આવાસ લાભ આપી શકતા નથી.